અને જે પણ તમને કંપની જોબ આપવાનું નક્કી કરે એ કંપની જો તમારી જોડે એમ કે ભાઈ તમારે એડવાન્સ પૈસા ભરવાના છે તો ભાઈ ત્યાં વાત અટકાવી દેવી, કારણ કે એડવાન્સ પૈસા ભરવાની વાત આવે એટલે એ સ્કેમ જ આવ્યો હતો. એ વોટ્સઅપમાં એવું કહેવા માગતા હતા કે તમને જોબ આપવામાં આવશે, કોઈ પણ જાતનું એક્સપિરિયન્સ તમારામાં જરૂર નથી અને તમને સારો એવો પગાર આપવામાં આવશે. આવો મેસેજ ઘણા લોકોને આવે છે. ઘણા લોકો જોબનું જે સ્કેમ હોય છે એમાં ફસાય છે. બસ એના અવેરનેસ માટે આજ મારે વિડીયો બનાવવો પડે, કારણ કે આ જે મેસેજ મેં સાંભળ્યો હતો લોકોના જોડે, પરંતુ મારે પણ વોટ્સઅપ આવ્યો છે અને મેં થોડું સર્ચ માર્યું તો આમાં ખબર પડી કે લોકો જોબ આપવાના નામે પણ લૂંટવા લાગ્યા છે અને લોકો લૂંટાય છે અને કોઈને કશું કહી પણ શકતા નથી. આવી સ્થિતિ આપણા અહીંયા ચાલુ થઈ ગઈ છે. તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે ભાઈ લોકો આવા જે સ્કેમ હોય છે આ સ્કેમમાં ના ફસાય. સ્કેમ કઈ રીતે થઈ રહ્યો છે એ પણ હું તમને સમજાવું છું. તો આ સ્કેમમાં તમે ના ફસો એના માટે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો ભાઈ જોબનો જે સ્કેમ ચાલી રહ્યો છે બે રીતે ચાલી રહ્યો છે, એક ઓનલાઈન અને ઓફલાઈન. ઓનલાઈન એટલે કે જો તમે વ્યવસ્થિત શહેરમાં રહેતા હશો મોટા, તો ઓનલાઈન તમને ફસાવવામાં આવશે. ઓનલાઈનમાં એટલે તમને વોટ્સઅપ કરવામાં આવશે, તમારો નંબર ક્યાંકથી લેવામાં આવશે, ક્યાંક તમે જોબ માટે એપ્લાય કર્યું છે તો ત્યાંથી તમારો નંબર લેવામાં આવશે, તમને ફોન કરવામાં આવશે અથવા તો વોટ્સઅપ કરવામાં આવશે કે ભાઈ તમને જોબ આપવામાં આવે છે. ઓનલાઈન તમારે ડેટા એન્ટ્રીનું કામ કરવાનું છે અથવા તો ગૂગલ એસનું નામ લઈને તમને કામ કરવા માટેની વાત કરશે. તમે એમ કહેશો કે ભાઈ મારી જોડે કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ નથી, તો એ લોકો એમ કહેશે કે ભાઈ આમાં કોઈ પણ જાતના એક્સપિરિયન્સની જરૂર નથી. આ લોકો મેસેજ ભણેલા અને અભણ બધા લોકોને કરે છે. તમે એમ કહેશો કે ભાઈ હું એટલું બધું ભણેલો નથી, તો પણ કહેશે કે ભાઈ આમાં કંઈ બહુ કામ કરવાનું નથી, તમે આ કામ કરી લેશો. એમ કરીને તમને પહેલાં ફસાવવામાં આવે છે. તમે હા પાડી દો તો તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારે ખાલી રજિસ્ટ્રેશનની ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશનની ફી લગભગ કે 600થી 1000 રૂપિયા ભરવાના રહેશે. બસ જો આ રજિસ્ટ્રેશન ફી ભરો છો અને ત્યાંથી ગેમ ચાલુ થાય છે. ઓફલાઈનમાં પણ આવું જ છે કે ઓફલાઈનમાં પણ તમને ફોન આવશે અથવા તો તમને કોઈ મળવા આવશે અથવા તો કોઈ જોબની વાત કરશે. જોબની વાત કરીને તમને એમ કહેશે કે ભાઈ તમને આ જોબ કરવાના 25,000 થી 30,000 રૂપિયા તમને મળશે, તમને ડ્રાઈવર મળશે, ગાડી મળશે, બધી વાતો મોટી મોટી કરવામાં આવશે. ઓનલાઈન કે ઓફલાઈન, જો તમે રજિસ્ટ્રેશનના પૈસા ભરશો પછી તમને કહેવામાં આવશે કે હવે તમારે ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ માટે એ લોકો ઓનલાઈન સારો એવો રૂમ બતાવે છે, ઓફલાઈન પર પણ એક જગ્યા રાખેલી હોય છે અને ત્યાંથી પણ તમને ટ્રેનિંગ આપશે. ટ્રેનિંગના નામે પૈસા લેવાનું ચાલુ કરશે. ઓનલાઈન તમે ટ્રેનિંગ ચાલુ કરશો તો એના હાથ તમારા 2,000 5,000 કરીને 15,000 રૂપિયા સુધી ટ્રેનિંગના પૈસા લેશે. ઓફલાઈનમાં પણ તમારા 15,000 થી 20,000 રૂપિયા લોકો લઈ લે છે અને પછી તમને એમ કહેશે, તમે જ્યારે ટ્રેનિંગ પતી જશે અને પછી તમે કહેશો કે ભાઈ જોબનું શું, તો ત્યારે એવું કહેશે કે તમે આવા જે મેં તમને બોલમોક બનાવ્યા આવા 5 લોકોને લેતા હો, 5 થી 7 લોકોને, જે લોકો રજિસ્ટ્રેશન ફી ભરશે અને ટ્રેનિંગના પૈસા ભરશે અને એનાથી તમને પૈસા મળશે. આવું સ્કેમ મારા એક મિત્ર જોડે થયો છે, એટલે હું તમને કહેવા માગું છું કે ચાલુ આવો સ્કેમ પણ થઈ રહેશે. જોબની લાઈનમાં મારા ભાઈબંધને લગભગ 25,000 રૂપિયા મૂક્યા. કોઈને કશું કંઈ પણ ના શકાય, કેમ કે ભાઈ જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમને એક ફોર્મ ભરવામાં આવે છે. એમાં રૂલ્સ અને રેગ્યુલેશનમાં એવું લખેલું હોય છે કે ભાઈ એમની જે પોલિસી હોય પોલિસીમાં તમને સહી કરાવી નાખે. તમે કહો કે ભાઈ મારી જોડે ફ્રોડ થયો છે ત્યારે એ બતાવવામાં આવે કે ભાઈ અમે તમારી જોડે સહી કરાયેલી છે, આ વસ્તુ બધી લીગલ છે અને તમે આમાં કંઈ કરી શકતા નથી. એટલે આના લીધે આવો ફ્રોડ ચાલી રહ્યો છે. અને વાત કરીએ ઓનલાઈન જે ફ્રોડ હોય છે ને, તો ઓનલાઈનમાં તો ભાઈ જો તમારા એકાઉન્ટમાંથી 600-700 રૂપિયા એકવાર લઈ જાય છે ને, પછી તમારા એકાઉન્ટમાંથી 30,000 થી 35,000 રૂપિયા પણ એ લોકો કાપી લે છે અને 30,000 થી 35,000 રૂપિયા તમે પાછા લઈ શકતા નથી. મારા મિત્રએ કેસ કર્યો છે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે, એનું કોઈ પણ જાતનું સોલ્યુશન આવ્યું નથી. તો ઓનલાઈન જે તમને જોબ એલર્ટ આપે છે અથવા તો ઓફલાઈન જોબ એલર્ટ તમને આપે છે એમાં બિલકુલ ભરાતા નહીં મારા ભાઈ. કારણ કે જે ઓફલાઈન તો મેં સાંભળ્યું એ તો ખાલી તમને એવું કહેવા માંગે છે કે તમે MLM જેમ નેટવર્ક બનાવો, લોકોને લાવો, લોકોના 15,000 થી 20,000 રૂપિયા આપણે લઈશું અને ત્યાંથી તમને પણ પૈસા આપીશું. એટલે એક વ્યક્તિ ભરાય, એ વ્યક્તિ એમ કે બીજા 5-10 લોકોને તમે આવી રીતે 15,000 થી 20,000 રૂપિયા ભરાવડાવો અને પછી તમારે 5 થી 6 મહિના બી જશે, તમારો ટાઈમ જશે અને પછી તમને કદાચ પૈસા પાછા મળશે. એટલે આવા જોબ સ્કેમમાં ફસાતા નહીં. અને ઓનલાઈન તો ભાઈ બિલકુલ ફસાતા નહીં. તમારા અકાઉન્ટની ડિટેલ કોઈને આપતા નહીં.
ફ્રોડ થશે, તમારા પૈસા અકાઉન્ટમાં જેટલા છે બધા ઉડાડીને લઈ જાય છે અને કશું કરી શકાતું નથી ભાઈ. આ એક પ્રેક્ટિકલ ઇસ્યુ છે અને આનું સોલ્યુશન આવતું નથી. એટલે જો તમને ઓનલાઈન જોબ માટેની કોઈ ઓફર આવે, ઓફલાઈન જોબ માટેની ઓફર આવે, કંપની કેવી છે એના ઉપર જોવાનું. સારી કંપની હોય ગૂગલમાં ભાઈ બધું જ સર્ચ કરી શકાય છે, કંપની વિશેની પૂરેપૂરી માહિતી તમે મેળવી શકો છો. અને જે પણ તમને કંપની જોબ આપવાનું નક્કી કરે એ કંપની જો તમારી જોડે એમ કે ભાઈ તમારે એડવાન્સ પૈસા ભરવાના છે, તો ભાઈ ત્યાં વાત અટકાવી દેવી. કારણ કે એડવાન્સ પૈસા ભરવાની વાત આવે એટલે એ સ્કેમ જ કહેવાય. એમાં કોઈ પણ એવી કંપની નથી જે તમને જોબ આપતા પહેલાં પૈસા માગે છે. ઝોમેટો અને સ્વિગી જેવી કંપની હોય તો તમારી જોડે સિક્યુરિટી ડિપોઝિટ માગે છે, કેમ કે ભાઈ બેગ આપે, કપડાં આપે, તમને હેલ્મેટ આપે, એની માગે. એ તમારી વાત વ્યાજબી છે. પરંતુ તમે ક્યાંક કોઈ કંપનીમાં જોબ કરવા ગયા હોય તો ત્યાં એ લોકો કોઈ પણ જાતની સિક્યુરિટી ડિપોઝિટ માગતા નથી. માટે આ વસ્તુનું ધ્યાન રાખવું. જે પણ કંપની તમને એમ કહે કે ભાઈ તમારે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની છે, ભાઈ પાછું આવી જાવ. કારણ કે ભાઈ અત્યારે પડતા ઉપર પાટું વાગશે એવી સ્થિતિ થશે. ફ્રોડનો શિકાર તમે બનશો. ના બનો એના માટે જ આપણે વિડીયો બનાવ્યો છે. ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કેમ કે ભાઈ અત્યારે પ્રેક્ટિકલી માર્કેટમાં જોબ બહુ ઓછી છે અને જો ક્વોલિફિકેશન ઓછું હોય તો ચાલો જોબ મળવી મુશ્કેલ છે. અને એવામાં લોકો આનો પણ ફાયદો ઉઠાવે છે અને લોકોને છેતરે છે. તો ભાઈ આ છેતરપિંડીથી તમે બચો, તમારા મિત્રોને મોકલો કે ભાઈ એ લોકો પણ બચે. અને તમે પણ જો કદાચ તમને પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો વોટ્સઅપ મને તમે અંદર કોમેન્ટમાં લખી શકો છો કે ભાઈ મને પણ આવા મેસેજ આવેલા છે. કારણ કે ભાઈ જોબ મેળવવા માટેની સીધી રસ્તે છે તમારી જોડે ક્વોલિફિકેશન હોવું જોઈએ. ક્વોલિફિકેશન સિવાય તમારી જોડે કોઈ એક્સ્ટ્રા સ્કિલ હોવી જોઈએ, અથવા તો જે તે તમારું ક્વોલિફિકેશન હોય છે એ દિશામાં તમને જોબ મળે છે. ઇનિશિયલ સ્ટેજમાં નાનો પગાર, ઓછો પગાર હોય છે. જેમ જેમ તમારો એક્સપિરિયન્સ થાય છે એમ એમ તમારો પગાર વધે છે. આ એક બેઝિક વસ્તુ છે જોબ માટેની. એટલે જો ભાઈ જોબમાં તમને કોઈ સ્કેમમાં ફસાવે તો બિલકુલ ફસતા નહીં. મારી તમને વિનંતી છે. ડેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો. વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.